સુરત રેલવે સ્ટેશન આજે જય સોમનાથના નાદ સાથે ગુંજી ઉઠ્યું। સોમનાથ ખાતે ઓમકાર જાપ કાર્યક્રમમાં સહભાગી થવા માટે સુરતથી ભક્તો અને શહેર ભાજપના કાર્યકર્તાઓની ભરેલી વિશેષ ટ્રેન સોમનાથ જવા રવાના થઈ હતી। આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ખાસ ઉપસ્થિત રહીને ટ્રેનને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ટ્રેનના ડબ્બાઓમાં જઈને વ્યક્તિગત રીતે ભક્તો સાથે મુલાકાત કરી હતી અને તેમનો ઉત્સાહ વધાર્યો હતો। સોમનાથ દાદાના દર્શન અને મંત્રોચ્ચારના આ પાવન અવસરમાં જોડાવા માટે લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। વડીલોથી લઈને યુવાનો સુધી ઓમ નમઃ શિવાયના જાપ જપતા સુરતથી ટ્રેનમાં બેસીને સોમનાથ તરફ આગળ વધ્યા છે। 8, 9, 10 અને 11 આ 72 કલાકમાં લાખો ભક્તો સાથે મળીને આ જાપ માટે સોમનાથ આવી રહ્યા છે અને આ બધી જ વ્યવસ્થાઓ ખાસ કરીને સુરત હોય, વડોદરા હોય, અમદાવાદ હોય, રાજકોટ હોય, બોમ્બે છે, દિલ્હી છે, આ બધી જ જગ્યા પરથી ખૂબ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો હમણાં સોમનાથમાં આવ્યા છે। આજે સંતો બી પધારેલા છે, ઋષિ કુમારો બી ત્યાં છે અને સોમનાથની અંદર જાણે કે એક અલગ જ ભક્તિમય માહોલ ત્યાં નજરે પડી રહ્યો છે। દેશભરના શિવ મંદિરોમાં બી આ અખંડ જાપ ચાલી રહ્યો છે। આજે સુરત ખાતે બી અનેક મંદિરોમાં હજારો સુરતીઓ સાથે ભેગા થઈને ઓમ નમઃ શિવાયના ઓમકાર જાપ ચાલી રહ્યો છે। ટ્રેનમાં સૌ યાત્રીઓને મળવા આવ્યો હતો, સૌ ભક્તોને મળ્યો। વડીલો ખૂબ ઉત્સાહમાં હતા। ઓમ નમઃ શિવાયના જાપ જોડે ટ્રેન હવે સોમનાથ તરફ આગળ વધી છે। અમે સુરતથી વેરાવળ સોમનાથ મંદિરે જઈ રહ્યા છીએ। સ્વ અભિમાન યાત્રાને 1000 વર્ષ પૂરા થાય છે। મોહમ્મદ ગઝનવીએ ચઢાઈ કરીને 2026માં 1000 વર્ષ પૂરા થાય છે। તે સંદર્ભમાં આજે સ્વાભિમાન યાત્રા રાખી છે। મોદી સાહેબ પણ ત્યાં આવી રહ્યા છે અને મહાદેવજીને એક પ્રાર્થના કરવા જાય છે કે મોદી સાહેબ ફરીથી વડાપ્રધાન બને અને એમની તંદુરસ્તી પણ સારી રહે એવી ભગવાનને પ્રાર્થના કરવા માટે અમે જઈ રહ્યા છીએ।